એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે। 18 વર્ષ પછી આરસીબીની ટીમે ગઈકાલે એટલે કે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આઈપીએલ 2025ની ટ્રોફી જીતી। એના 24 કલાક પણ થયા નથી અને બેંગ્લોરુની અંદર આરસીબીની ટીમે જે સેલિબ્રેશન કર્યું એ એક દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગયું છે અને સમર્થકો અને ચાહકોની એટલી બધી ભીડ જમા થઈ ગઈ કે ભાગદોડની અંદર 7 લોકોના મોત થયા અને 25થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને એવું કહેવાઈ રહ્યું છે કે મોતનો આંકડો હજુ વધી શકે છે અને ઈજાગ્રસ્તોનો આંકડો પણ વધી રહ્યો છે, કારણ કે હજુ ફટાફટ બધાને હોસ્પિટલમાં લઈ જવા રહ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગઈકાલે પંજાબ કિંગ્સ સામેની મેચ આરસીબી જીતી અને મોડી રાત્રે જ્યારે આઈપીએલ 2000 કપ ટીમે હાથમાં લીધો અને જે ત્યાં આગળ સ્ટેડિયમ ઉપર સેલિબ્રેશન કર્યું એ ખુશીને 24 કલાક પણ નથી થયા અને આરસીબીની ટીમ બેંગ્લોરુ પહોંચી અને ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઉપર જ્યારે ગઈ ત્યારે ચાહકોની એટલી બધી ભીડ જમા થઈ ગઈ કે હજારોની સંખ્યામાં લોકો સ્ટેડિયમની બહાર ભેગા થઈ ગયા અને અચાનક ભાગદોડ થઈ ગઈ અને એવી જબરજસ્ત અફડાતફડી થઈ ગઈ કે એકબીજા ઉપર લોકો પડી ગયા અને એકબીજાને કચડીને લોકો આગળ વધી ગયા અને આ બધાની વચ્ચે અત્યારે જે જાણવા મળે છે મુજબ 7 લોકોના મોત થયા છે અને એની અંદર મહિલાના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે અને 25થી વધારે લોકો ગંભીર ઈજા પામ્યા છે। બધાના માટે ત્યાં આગળ ઇમરજન્સી ફેસિલિટી હતી એટલે બધાને ફટાફટ ખાનગી હોસ્પિટલની અંદર અત્યારે મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ એવું કહેવાય છે કે ગંભીર લોકોનો આંકડો બી વધી શકે છે અને મોતનો આંકડો બી વધી શકે એમ છે। બીજી તરફ આટલી મોટી ઘટના બનવા છતાં પણ આરસીબીનું જે સેલિબ્રેશન છે એ હજુ પણ હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે ચાલી રહ્યું છે અને આ સેલિબ્રેશનની અંદર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતે પણ હાજર છે અને પોલીસનો મોટો કાફલો છે, પરંતુ ભીડ એટલી બધી છે કે પોલીસના માટે પણ આ ભીડને કંટ્રોલ કરવી મુશ્કેલ છે। એટલે હજુ 24 કલાક પણ નથી થયા અને આરસીબી માટે આ જે સેલિબ્રેશન છે એ દુઃખદ ઘટનાની અંદર ફેરવાઈ ગયું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।